નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ઈરાન, ઈરાક, ઇઝરાયલના જે આખા વિસ્તારોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં ઇઝરાયલે જે રીતે આખા પુરવઠો ખોરવી નાખ્યો છે પેટ્રોલિયમ પેદાશોનો. ગેસ નથી મળતો, પછી પેટ્રોલિયમ અલગ અલગ પ્રકારના ક્રૂડ ઓઇલથી લઈને એનો પુરવઠો બંધ થઈ ગયો છે. તો નરેન્દ્ર મોદીએ આપણે 2005માં કહ્યું હતું કે ગુજરાતમાં એટલો મોટો જથ્થો મળી આવ્યો છે ગુજરાત સરકારને કેજી બેઝિનમાંથી, આંધ્રપ્રદેશથી, કે જે આખા ભારતને ગેસ અને પેટ્રોલ પૂરું પાડી શકે એટલો મોટો જથ્થો છે. અને પછી થયું શું? 20,000 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું. એ બધી જ આપણે વાત કરવી છે. નરેન્દ્ર મોદીએ ત્યારે ચેલેન્જ પણ આપી હતી એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહને કે અમે આખું ગુજરાત 6 કરોડ ગુજરાતીઓ આખા ભારતને ગેસ આપી શકે એમ છે, પેટ્રોલ આપી શકે એમ છે, તમે અમને છૂટ આપી દો. આજે એ જ નરેન્દ્ર મોદી આજે આફતમાં ફસાયા છે અને એક શબ્દ બોલી શકતા નથી આના સંદર્ભમાં. અને એટલા માટે આપણે વાત કરવી છે આજે કે આ જે જીએસપીસી નું જે કૌભાંડ હતું એ ખરેખર શું હતું અને કઈ રીતે થયું હતું એની વાત કરવી છે. કારણ કે મોટા મોટા ગુબારાઓ ફેલાવવામાં આવ્યા હતા. જે ગોદાવરી આપણે જોઈ શકીએ છીએ, ગોદાવરી તેલ કુવામાંથી 20 TCF ગેસ અને તેલ મળી આવ્યું હોવાની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. મોટા મોટા ગુબ્બારાઓ ફેંકવામાં આવ્યા હતા. એ 20 ટ્રિલિયન જથ્થો જે મળ્યો હોવાની અફવા ફેલાવી હતી. કોઈ વાસ્તવિકતા નથી. આજે ત્યાંથી એક ટીપું તેલ નીકળતું નથી અને આખું ભારત અત્યારે કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે, ઓઇલની કટોકટી તરફ. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. મોરબીમાં તો ગેસના ઉદ્યોગો બંધ પણ થઈ રહ્યા છે. તો આ 600,000 અબજ લીટર તેલ, 600,000 અબજ લીટર તેલ ગુજરાતે મેળવ્યું હોવાની નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. અને આ ખોટી જાહેરાત આજે સાબિત થઈ છે. અને એટલા માટે એને કોઈ ગુજરાત 6 કરોડ લોકો ગુજરાતમાં જે એ સમયે ગણ્યા હોત તો દરેક નાગરિકને 1 કરોડ લીટર તેલ મળી શકે એટલો જથ્થો હતો. બોલો, તેલ અને ગેસ બંને થઈ 1 કરોડ લીટર દરેક ગુજરાતીઓ. તો આટલા મોટા પ્રમાણમાં એ મળી આવ્યું હતું અને એ મોદીના ખોટા ગુબ્બારાઓ સાબિત થયા છે. 20 વર્ષથી 1 લીટર પેટ્રોલ પણ ત્યાં મળતું નથી. આ આખી પરિસ્થિતિ આજે આવીને ઉભી છે. ગુજરાતની પ્રજાના 20,000 કરોડ રૂપિયા પેટ્રોલ મેળવવા વેડફી નાખ્યા, ડૂબાડી દીધા. અને એ જીએસપીસીના મોટા પ્રમાણમાં કૌભાંડો પણ થયા હોવાના અહેવાલો પણ સ્વતંત્ર એજન્સીઓએ જાહેર કર્યા હતા. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મોદીએ 17 જુલાઈ 2008ના દિવસે પ્રધાનમંત્રીના સભ્યો સાથે આ તેલ કુવાની મુલાકાત પણ લીધી હતી, આપણે જે જોઈ રહ્યા છે ત્યાં. અને દક્ષિણ ભારતની દીરા નજીકના દરિયામાં કૃષ્ણા ગોદાવરી બેઝિનમાં જીએસપીસીના તેલ કુવાઓ મળી આવ્યા હોવાની મોટી મોટી જાહેરાતો કરી હતી. અને એ આજે સદંતર ખોટી પડી રહી છે ને કે ભારત એક કટોકટી, તેલની કટોકટી, ગેસની કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે યુદ્ધના કારણે. એ સમયે જે નરેન્દ્ર મોદીએ શું કહ્યું તે સાંભળ્યું. કેપિટલ બની ગયું મિત્રો. 2 લાખ કરોડ ગુજરાત આજે દેશનું પેટ્રો કેપિટલ બની ગયું મિત્રો. 2 લાખ કરોડ રૂપિયાનો ગેસ આંધ્રની અંદર શોધી શકે ગુજરાત. યમન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની અંદર આજે ગુજરાતની ધરતી પરથી ખેડાણ થઈ રહ્યું છે મિત્રો. એક નવી ક્રાંતિ, નવો સૂરજ ઉગાડવાનો પ્રયાસ આ ઉર્જા ક્ષેત્રની અંદર કર્યો છે. તો આ મૂળ વાત નરેન્દ્ર મોદીએ કરી હતી કે પેટ્રોકેમિકલ બની ગયું છે ગુજરાત. એની સામે આ જીએસપીસીના જે કૌભાંડો થયા હતા એ પણ એક પછી એક ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા. અને એટલા માટે સીએજી જે આખી જે રજૂઆતો કરી હતી, અહેવાલ આપ્યો હતો, 19,716 કરોડનું નુકસાન, ગોટાળો થયો હોવાની પણ જાહેરાત એ સમયમાં કરવામાં આવી હતી. તો આ આપણા મોદી સાહેબ છે
કે છે એ કરતા નથી અને કે છે એનાથી જુદું જ કરે છે. આટલા મોટા પ્રમાણમાં આખા ભારતમાં મોટા પ્રમાણમાં આટલું ભ્રષ્ટાચાર ક્યારેય નથી થયો. જૂન 2005માં આ જથ્થો મળી આવ્યો હોવાની સરકારે જાહેરાત કરી હતી. તો કૃષ્ણા ગોદાવરીમાં 1860 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગુજરાતનો ભાગ 80% એમાં હતો. નરેન્દ્ર મોદીએ ત્યારે કોઈ દરિયામાંથી દેશનો સૌથી વિશાળ પેટ્રોલિયમ જથ્થો મળી આવ્યો. આ એ સમયના અહેવાલો પણ આપણે જોઈ શકીએ છીએ. જીએસપીસી 3D સેસ્મિક ડેટા મેળવ્યા બાદ જુલાઈ 2004માં કુવાનું સારકામ પણ શરૂ કર્યું હતું અને દીનદયાળ વેસ્ટ કુવામાં તેલ કાઢવા માટે એમણે જાહેરાત કરી દીધી હતી. 2010ના પ્રતિદિન 10 મિલિયન રોજનું એ પણ જથ્થો જાહેર કર્યો હતો. રોજનું 10 મિલિયન ટન ક્યુબિક મીટર ગેસ મળવાનો હતો. રોજનો 10. તો આ જો ગેસ મળ્યો તો આખા ભારતને મળી શક્યો, પણ એવું કંઈ દેખાતું નથી, થયું પણ નથી. અને આ માટે એ સમયના प्रधाने पण કેટલીક બાબતો જાહેર કરી હતી. प्रधानमंत्री जो तब के गुजरात के मुख्यमंत्री थे, जीएसपीसी को लेकर उन्होंने गुजरात को और सारे भारतवर्ष को एक नया सपना दिखाया. केजी बेसिन, कृष्णा गोदावरी बेसिन में जीएसपीसी की ओर से प्राकृतिक गैस का भंडार मिलने पर मुख्यमंत्री नरेंद्र मोदी जी ने जून 2005 में 26 जून 2005 को उन्होंने एक बहुत बड़ी घोषणा की और उस प्राकृतिक गैस भंडार का नाम दीन दयाल उपाध्याय भंडार रखा गया. और अफसोस की बात है कि 13 साल बाद भारत के सम्मानित बुद्धिजीवी और राजनीतिक नेता दीनदयाल उपाध्याय के नाम पर 20,000 करोड़ रुपए का एक घोटाला घटा. और ये घोटाला ये हम नहीं कह रहे हैं. 31 मार्च 2014 को सीएजी ने जीएसपीसी पर एक रिपोर्ट पेश की गुजरात विधानसभा में. 31 मार्च 2015 को दूसरा रिपोर्ट 31 मार्च 2016 को पेश किया गया, वही सीएजी से. सीएजी के 2 रिपोर्ट के मुताबिक जीएसपीसी ने 15 बैंकों से 20,000 करोड़ रुपया लिया. ठेके, कॉन्ट्रैक्ट पसंदीदा कंपनियों को दी गई. पैसे का खर्च हुआ पर गैस नहीं निकला. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ગેસ ન મળ્યો, 20,000 કરોડ રૂપિયાની લોન લીધી ને 18,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું, પણ ગેસ મળ્યો નહીં. શક્તિસિંહ ગોયલ પણ આવું જ કહી રહ્યા છે. કરોડ રૂપિયા જીએસપીસીએ જે ડૂબાડ્યા છે, ઉડાડી દીધા છે, એના સામે આરટીઆઈની માહિતી પ્રમાણે 5,000 કરોડ ખર્ચાયા પછી માત્ર 297 કરોડનો જ ઓઇલ અને ગેસ મળ્યો છે. આ 5,000 કરોડ કેમ, કેવી રીતે, કોના હસ્તક વાપર્યા છે એનો પણ વ્હાઇટ પેપરની અમે માંગણી કરીએ છીએ. અને અમે જરૂર એ વાત પણ કરવાના છીએ કે ગુજરાત સરકાર જો ખોટી રીતે આઈપીઓ લાવીને આ કરશે તો એના કારણે ગુજરાતની એક ગૌરવવંતી જે છાપ છે, રોકાણકારોનો વિશ્વાસ ઉઠી જશે અને ગુજરાતીઓ પણ જે શેરમાં પૈસા રોકે છે એ નાઈ નાખશે અને એની જવાબદારી છે ગુજરાત સરકારની થશે. આ ત્રણેય જૂનો વિડીયો હતો.
અને આપણે જોયું કે શું કહે છે. હવે નરેન્દ્ર મોદીને સાંભળવા જેવા છે. એ સમયે એમને શું કહ્યું? देता हूं कि मैं भारत सरकार को निमंत्रण देता हूं कि आप गुजरात के पूरे इलाके के तेल क्षेत्र को एक प्रयोग के नाते हम 5 करोड़ गुजरातियों के हवाले कर दीजिए. आज भारत 80,000 करोड़ रुपयों का पेट्रोलियम आयात करता है. 80,000 करोड़ रुपए. हम 2014 के सितंबर तक 80,000 करोड़ रुपया जो देश के बाहर जा रहे हैं उसको गुजरात रोकने की क्षमता रखता है. और ये 80,000 करोड़ रुपया हिंदुस्तान के હિન્દુસ્તાનના ગરીબ લોકો માટે વાપરજો એવું કહે છે. ગુજરાત 80,000 કરોડ રૂપિયા અમને સોંપી દો આ કે બધું. આજે શું કરી રહ્યા છો વડાપ્રધાન? કેમ ત્યારે સત્તા મેળવવા માટે આ બધા જુઠ્ઠાણાઓ ચલાવતા હતા અને આજે કેજી બેસિંગ ક્યાં છે? શું થયું? ગુજરાતમાંથી જ તમે કહેતો ગુજરાતમાંથી આ રીતે નીકળશે, તેલમાં જે નળમાંથી પણ નીકળશે, એવી બધી જ વાતો કરી હતી તમે. તો આજે ક્યાં પરિસ્થિતિ આવીને ઊભી રહી છે? અને એટલા માટે આ બધી જ વાતો આપણે કરવી પડે છે. અને સ્વાભાવિક છે કે પ્રશ્નો તો પૂછવા પડે નરેન્દ્ર મોદી જ્યારે જુઠ્ઠું બોલતા હોય ત્યારે. અને એટલા માટે ગુજરાતમાં 10 મિલિયન ક્યુબિક મીટર ગેસ પહોંચાડવા રિલાયન્સ કંપની સાથે પણ તમે કરારો કર્યા હતા પાઇપલાઇન નાખવા માટેના, અને બધી જાહેરાતો એ સમય કરી હતી. ક્યાં છે આજે રિલાયન્સ પણ? તો સવાલ એ આજે ઉભો રહે છે. ઓઇલ અને ગેસના વધુ 11 સંશોધન બ્લોક ફાળવવામાં આવ્યા છે, એવી પણ જાહેરાત નરેન્દ્ર મોદીએ ત્યારે કરી હતી. તો બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે કાર્યક્રમો કરતા રહીશું, અને જેથી કરીને સત્તાધીશો કેવું જુઠ્ઠું બોલતા હોય છે એનો પર્દાફાશ થઈ શકે. કારણ કે આજ નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે ગુજરાતના દરેક ઘરમાંથી નળ હશે, એ નળમાંથી પેટ્રોલ નીકળતું હશે, ડીઝલ નીકળતું હશે. આવી ગુલબાંગો હાકી હતી આ નરેન્દ્ર મોદીએ, અને આજે એક શબ્દ બોલતા નથી આ યુદ્ધ જે ચાલી રહ્યું છે એના સંદર્ભમાં. બસ આજે